કે કેમ આગળ નથી વધતું ચોમાસું? એ સૌથી મોટો સવાલ અત્યારે સૌ કોઈ પૂછી રહ્યા છે અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. વાતાવરણમાં મધ્ય સ્તરે હાઈ પ્રેશર સર્જાયું છે. એક મોટું કારણ છે પ્રેશર સર્જાવાને કારણે વરસાદ પાછો ખેંચાયો છે. ભારે પવન પણ છે અને તેને કારણે વાદળ બંધાઈ જ નથી રહ્યા. બપોરના ઉકળાટમાં આપને એવું લાગતું હશે કે વરસાદ આજે ચોક્કસ પડશે, પરંતુ જ્યાં ભારે પવન હોય ત્યાં વાદળ બંધાતા નથી. એક મોટું કારણ છે. સિવાય પૂરતા પ્રમાણમાં વરસાદ લાવવા માટેનો જે ભેજ હોય તે નથી અને એ સિવાય પવનની ગતિ વધારે છે. પવન જ્યારે વધારે હોય ત્યારે વરસાદની શક્યતા વધી જાય છે, શક્યતા નહીવત થઈ જાય છે. ચોમાસું ખેંચાયું છે. છેલ્લા 18 દિવસમાં 17 દિવસ એવા હતા કે જ્યાં 41 ડિગ્રી જેટલી ગરમી, એટલે આપ કલ્પના કરો, ઉનાળો જ કહી શકાય, ઊભો તાપ કહી શકાય, તેટલું 17 દિવસ સુધી જોવા મળ્યો છે. ચોમાસાને આગળ વધારવા માટે હજી સુધી કોઈ મજબૂત સિસ્ટમ બની નથી. જે સાયક્લોનિક સિસ્ટમ બનતી હોય છે તે હજી સુધી બની નથી અને તેને કારણે અપેક્ષાથી ખૂબ જ ઓછો વરસાદ અને લગભગ નહીવત વરસાદ છે. તો એ સિવાય મજબૂત ક્યાં થયું છે ચોમાસું? સૌરાષ્ટ્ર પાસે બની છે એક વરસાદી સિસ્ટમ. દર વર્ષની જેમ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની સંભાવનાઓ આવનારા દિવસમાં છે. કેરળ પાસે ઊભી થઈ રહી છે વરસાદી સિસ્ટમ. ભારતમાં ચોમાસાની એન્ટ્રી કેરળથી જ થાય છે અને ત્યાં વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે. એ સિવાય પાડોશી રાજ્ય મુંબઈ સહિત મહારાષ્ટ્રના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પડવાનો પણ છે. કર્ણાટકના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ છે, કારણ કે કેરળ બાદ એન્ટ્રી કર્ણાટકમાં થાય છે અને એટલે કેરળમાં અને કર્ણાટકમાં બંને જગ્યાએ વરસાદ જોવા મળે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો ગરમી અહીં ઘટશે. ગરમ પવન ગુજરાત તરફ નહીં આવે તે એક રાહતની વાત છે. હાલ ઉત્તર પ્રદેશ અને દિલ્હી, જે આપે શરૂઆતમાં હેડલાઇનમાં જોયું, રેકોર્ડ બ્રેકિંગ ગરમી ત્યાં પડી રહી છે. 20 જૂન બાદ ચોમાસું મજબૂત થવાની શરૂઆત થશે, એટલે કે આવતીકાલ બાદથી શક્યતાઓ છે કે મજબૂત થઈ શકે છે. 20 થી લઈને 27 જૂન, એટલે કે એ અઠવાડિયું એવું હશે કે જ્યાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. એટલે આપ દક્ષિણ ઝોનમાં જોશો, સૌરાષ્ટ્ર કચ્છમાં જોશો, મધ્ય અને ઉત્તરમાં પણ વરસાદ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એ 7 દિવસ એવા રહેશે.